કેમ લાગે છે મેડમ, ચિરાગ બ્રો ને પોઝિશન ક્યારે હોપશે? મહિના પછી. મને એવું લાગે છે ઈ 9મા મહિનામાં શિફ્ટ થશે. એટલું લોહી પીધું નીચે, એટલું લોહી પીધું જો ખરે રમાવાસ ને નણી કાઢીશ આમ આખો દી બધા નણી કાઢશે એને હું કાઢીને છે सौंधी सी है सावन की झड़ी है ख्यालों में तेरी यादों की लड़ी मसरूफ इश्क तेरे अल्फाज महके હાય ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે એકાદશી, તો એકાદશીના બધાને જય સ્વામિનારાયણ. આજે અમે એકાદશી રહ્યા છીએ. આજે સવારે કંઈ ખાસ નાસ્તો નથી કરવાનો, ઓનલી જે રેગ્યુલર અમારું દૂધ ચાલે છે, ખજૂર બદામ ને બધું પલાળેલું હોય છે અંજીર ને, એનું મસ્ત દૂધ બનાવે છે. બોલો મેડમ, क्या हाल चाल? જય સ્વામિનારાયણ. બનાવી બીજું બનાવી અને યસ, વરસાદની આગાહી પણ બહુ મોટી છે ભાઈ. મતલબમાં 5 દિવસ તો રજા આપીશું. હા, બચ્ચા લોકોને અત્યારે આજે પણ રજા છે. અમારે ઘણી સ્કૂલ ચાલુ છે, પણ અમારે હજી રજા જ છે આજે. હવે કાલે રવિવાર, કાલનો રજા, સોમવારથી રેગ્યુલર થશે. હમણાં એક છે ને સોશિયલ મીડિયામાં એક ફોટો બહુ વાયરલ થાય છે, 10,000 કિલોમીટરની વાદળની પટ્ટી. મતલબમાં ઇન્ડિયાથી લઈને સાઉથ કોરિયા સુધી બહુ જ લાંબી પટ્ટી છે. એના કારણે બહુ જ વરસાદ અને બહુ જ ખરાબ હાલ થવાની સંભાવના છે. અને આ રીતની જે પટ્ટી હોય ને, એના કારણે બહુ જ વરસાદ પડવાની આગાહી હોય છે. જેથી કરીને આપણે બધા સાવચેત રહીએ. હવામાન વિભાગ જે કહે એ પ્રમાણે આપણે કરવાનું, કારણ કે હમણાં વરસાદ તો પડવાનો ધોમ. અને મેં હમણાં ન્યૂઝ જોયા ને, તો અમદાવાદથી જે બગોદરાવાળો હાઈવે છે રાજકોટવાળો, બંધ. અને યસ, મારે રાજકોટ પણ જવાનું હતું. હવે સોમવાર સુધીમાં જો ખુલી જાય ને તો સોમવાર જવું જ પડશે. બોલો બાકી જલસા. તમારે તાત્કાલિક જાણ હોય નકર અમારે આવવાનો વિચાર હતો પણ હવે આવા વરસાદ ન હોય. પણ અમારું જે ઓલું કામ છે ને, મારે ફટાફટ હમણાં જે અમદાવાદ ગયો ને એ રીતના ફટાફટ એક કામ પતાવીને આવવાનું છે. હવે શું છે બધું સોમવારે કહીશ એ બ્લોગમાં. અને પૂજા જે કહે છે જવાનું, એ જવાનું છે અમારે અહીંયા માટે કંઠી બાંધવાની છે. મારા રાધારમણ સ્વામી પાસે જવાનું છે, જે આપણે ભૂપેન્દ્ર રોડ કાંટા વગરની બોડી છે ને તેના કોઠારી છે. મારા ગુરુ છે અને પૂજાના ભાઈ છે. તો ત્યાં અમારા આયન્સની કંઠી બંધાવવા જવાની છે. તો એ અત્યારે તો સેટ નહીં થાય, કારણ કે ત્યાં રોકાવું છે. અમે જઈએ ને ત્યારે 2-3 દિવસ રોકાવું છું રાજકોટ. તો હવે જ્યારે પૂજા હોય ત્યારે આપણે રોકાશું. અત્યારે તો જઈને કામ પતાવીને બી આવવાનું છે. ચલો દૂધ પી જઈએ. નહીં, હું નથી ખાવાનો ખજૂર, ઓનલી દૂધ આપી દો ને પછી હમ જાયંગે ઓફિસ. અને આજે શનિવાર છે તો દાદાને શ્રીફળ પણ વધારી નાખીએ. જનરલી વધેરું જ છું, પણ હું બ્લોગ ને વિડીયો ને હું નથી શૂટ કરતો. આજે તમને થોડું હે 2 વાર જોડે છે શનિવાર 11 બે વાર જોડે છે આજે. શનિવાર રહેતા હોય ને શનિવાર પણ રહેવા છે ને 11 રહેતા હોય ને 11 પણ રહેવા. ચલો મસ્ત મજાનું દૂધ પી લઈએ અને પેટ ભરીને જઈએ. પછી બપોરે તો કંઈ આવવાનું નક્કી નથી, ટ્રાય કરું. આજે સુકી ભાજીની ખીર પણ નથી જ ખાવાની, આજે ફાસ્ટ. નકર હું છે ને, મને બહુ ભાવે ખીર, તો મને અતિશય ભાવે. સુકી ભાજી તો વધારે ભાવે, એટલે હું બનાવડાવું પરાયને. આજ નથી ખાવું. હે યસ ને આજે કંઈ ખાવું જ નથી. યસ, આજે ચિરાગના ફ્લેટે જઈએ આટો મારો, હે ને. જોઈએ ક્યાં પૂછ્યું કામકાજ શું છે. ચલો કાંઈ ઓફિસ આવી ગયો છું, આરતી કમ્પ્લીટ કરી છે, દાદાને હાર પહેરાવીને પછી શ્રીફળ વધેરું બ્લેસિંગ પણ મળી ગયા. ચલો, જય હો દાદાને. મમ્મીને પ્યાર, પપ્પાને પ્યાર કરવો તો એમ જ કરે. હા, ગુરમાં સુરતમાં મસ્ત વરસાદ પડી રહ્યો છે ભાઈ. ક્યારેક આવે છે, ક્યારેક જાય છે. એટલો બધો ધોધમાર નથી પડતો, પણ પીવડાવે છે. ચલો બસ મળી. ક્યાં આવ્યા? હે કાકા ઘેરે કી ખબર પડી જતી છે. રોડ બંધ તો અમે આમ રોડે ચડીએ ને આ બાજુ ત્યાં એને ખબર પડે, કાકા કાકા કરવા મળે. એમ ખબર નહીં પડી કે તને કાકા ઘર છે. પાછળ જેવા કેવા લાગે છે. સેટિંગ ખેસ ખેતા સેટિંગ ખેસ સામે પાર્ટેશન માં તો મારી દીધું.
જગ્યા તોય રહે જો અહીંયા કેટલી પહેલાથી પહેલેથી જ પ્લાન રીતે પહેલેથી હા આપણે મોટો કબાટ છે એને થોડોક નાનો કર્યો ને એટલે આ સ્પેસ સારી છે અંદર ગયું. હા ફ્રીજ બહાર આવ્યું ને એના અંદર ગયું. નથી. તો બેસ્ટ જોઈએ ફ્રીજ કેટલું આપણે હમ અહીંયા લગાવી દીધું છે કબાટમાં અંદર પણ લગાવી દીધું છે આ હજી પાણી કાઢે છે આ હજી પાણી કાઢે છે હા વરસાદનું આવ્યું હોય છે ને પાછું થોડુંક મને લાગે છે પાણી કાઢવામાં જ રહે આખું ચોમાસું કમ્યુનિટીઓ ડિઝાઇન કરી છે ને. હા એમાં ગૃહ પૂરશે ને સેલ નવું નાખો ને તો એ કઈ ભેગું નથી થતું આ બટન કેટલી વાર દબાવું છું તો ચાલુ નથી થતું આ ગાડીની ચાવી અહીંયા મૂકું છું તોય નથી થતું इसका क्या કરે આ નવું નાખ્યું તો હમણાં જ હાશ થઈ ગયું 20 વાર દબ્યા પછી ચાલુ થાય થઈ તો ગઈ ને 20 વાર દબી નહીં. હવે મારે બંધ જ નથી કરવાનું સીધી ઘરે જવું છે ને હા પેલો સેલ લેતો આવું અત્યારે ઘરે જઈ એટલે સેલ લેતા જઈએ સેલ સારો હતો મેં વળી સેલ ચેન્જ કર્યો સેલ હતો એક નંબર હતો મતલબ સારી ક્વોલિટીનો હતો હવે મેં નવો સેલ નાખ્યો હતી જૂનો લઈ લો કારણ કે 100 રૂપિયાનો એક સેલ હતો એ રાખ્યો છે તો હવે અરે હા રાખ્યો જોઈએ ને ક્યાં નાખી દેવાના મારે એને કેવું છે ભાઈ મારે છે ને ફોલ્ટ આમાં છે અમારે ગાડી બતાવવા જવી પડશે ચલો ગાઈસ જોઈએ ચલો ગાઈસ તો હવે જોઈએ છે ઘર તરફ અને કેમ લાગે છે મેડમ ચિરાગ બ્રો ને પોઝિશન ક્યારે હોપશે 1 મહિના પછી. 1 મહિના પછી મને એવું લાગે છે એ જે હું કહું ને આમ આઈડિયા આવે તો એ 9મા મહિનામાં શિફ્ટ થશે મતલબમાં 8મો મહિનો આખો કદાચ લઈ શકે કલર વાળો તો 12-13 દિવસ ઈ ફાઇનલ લેશે આ 12 દિયાર ના 12-13 દી ઉપર અમારા મિસ્ત્રી લે અને પછી સોફા કરશે પડદા કરશે પડદા પેલા તો જતા રહે ભાઈ એ વાત નથી સોફા પણ આવે તો ન આવે તો ચાલે પણ આ બે વસ્તુ મેન મિસ્ત્રી છૂટો થવો જોઈએ અને કલર વાળા છૂટા થવા જોઈએ તો પોઝિશન શોપ છે આઈ થિંક ઓગસ્ટ મહિનો જશે એ પંડિત છે અને લઈ દે. હાલો લઈ દો ઉભરે તો ભાઈ આવે જ ત્યાં શું છે તારે શાંતિ થવું હોય નહીં કે એની વે ગાઈઝ અત્યારે ટાઈમ થઈ ગયો છે 8:15 અને હું બપોરથી કન્ટિન્યુ 8:30 સુધી વર્ક જ કર્યો એટલે થોડોક થાકેલો છું એટલે આરામ કરું છું પણ આ કરવાની દે એની વે આજે રહ્યો છું 11 તો કંઈ કશું ખાધું નહીં સવારે બી કંઈ ખાધું સવારે ખાલી જ્યુસ પીધું પછી બપોરે કશું નહીં અને અત્યારે હવે જસ્ટ થોડુંક મારે જાદુ પીવું છે અને વેફર પૂજાએ તળી છે અને ચટણી સાથે હું ખાઈશ ચટણી ખાઈ શકાય એવી છે એટલે ખાઈશ એની વે આટલું પતે ને પછી હું ગરબા ક્લાસમાં જતો રહીશ 1 કલાક ગરબા રમીશ ને આખો થાક ઉતરી જશે તો સ્ટે ટ્યુન આની સાથે મોજ કરીએ બને રહીએ મજા આવશે તો ગાઈસ જો અત્યારે મારે ભોજન થયું છે ખીરનું ભૂરાભાઈને કઈ ખાવું નથી તો જસવીર ભાણિયાભાઈ અમારા આવ્યા હતા તો 2 લપેટે ચૂરમું હા હાલે તાર રોકાવું તું મોઢું તો એમ કે છે રોકાવું હતું ના ચલો કુમાર આવ્યા છે લેવા માટે ભાઈને રોકાવું હતું શિવાંશભાઈની વાર્તાઓ ને એવું બધું છે આ એને હવે આ કઈ જરૂર નથી એટલે આ ભાઈ રમે છે સાથે સાથે પેન્સિલ આપી દીધી જેથી કરીને એનો હાથ વળે થોડોક તો જેટલો વળે છે ને બાકી જાય અણી કાઢીશ આમ આખો દી બધા નણી કાઢશે એને હું કાઢીને છે બધા નણી કાઢે આખો દી આ આજે મારી કાઢે ને બાકી અરે બહુ મજા આવી નીતરી રહ્યા હો બાકી એમ મોજ કરીને
આપણે મિત્ર મળી ગયા છે. મિત્રના મિત્ર એટલે આપણા મિત્ર. હા બરોબર આતા સાહેબ ના મિત્ર છે. કાલે આતા સાહેબ ને મળવું પડશે. તારો માસી મેળવો. ચલો હવે 82 માં શીખવાનું છે. આમ તો શીખાઈ ગયો છે, રિપીટ કરવાનું. 82 માં હાલે ને? હા 82 એટલું લોહી પીધું નીચે, એટલું લોહી પીધું કે આમ જો ખરા રમાવાસ ને શું કર્યું એને? તો બેસવા દીધી. આયો. હા. આયો. હા. આયો. હા. ચલો ગાઈસ, તો આવી મસ્તીની સાથે અમે વિડીયો એન્ડ કરીએ છીએ. ટાઈમ થઈ ગયો છે 11:30 ઉપર થઈ ગયું છે અને ભગવાન પર પહોંચી ગયા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સ્વામિનારાયણ. હા. આયો. હા. હા.